પહેલાં તો કેવી રીતે આ કળાના ક્ષેત્રે કેવી રીતે તમારું પદાર્પણ થઈ ગયું? ચિત્રકળા તો હતી જ મારામાં, કારણ કે મારી મમ્મી બહુ જ સારી છે ચિત્રકળામાં અને મ્યુઝિકમાં પણ. જ્યારે ઐશ્વર્યા રાય ફિલ્મમાં એક્ટ્રેસ નહોતી, હા, ખાલી મિસ વર્લ્ડ થયેલી, પણ ત્યારે એની સાથે એક એડ ફિલ્મ કરવાની મોકો મળેલો. સૌથી મોટી વસ્તુ એ છે ને કે આ બધી વસ્તુઓમાં ગાઈડ કરવામાં મારો દીકરો હતો કે તમારા પેઇન્ટિંગ્સ અમને ગમ્યા છે, તમે અમારા પ્લેટફોર્મ પર એને ડિસ્પ્લે કરો, આમ તેમ. એમ કરતાં કરતાં જ મને કુવૈતની એક કંપનીમાં જોબ મળી. ચાહે મનુષ્ય હોય કે જાનવર હોય કે ગમે તે બીજું પ્રકૃતિનું કોઈ પણ જીવ હોય, એનામાં સંવેદના તો ભરપૂર છે. નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે દોસ્તો. હું શૌનક વ્યાસ અને આજે આપણે જે વાત કરવાની છે એ વાત એવી કરવાની છે કે કોઈ એક એવી કળા કે જે તમારી સામે એક આખી સૃષ્ટિનું સર્જન કરી દેતી હોય છે. બોલવાથી નહીં સમજાય, હું તમને એક ગીત ગાઉં. आवारा भवरे जो होले होले गाए, फूलों के तन पे हवाएं सरसराए, कोयल की कूहू कूहू, पपीहे की पीहू पीहू, जंगल में झींगर की छाए छाए, नदियों में लहरें आए, बरखाएं छलकी जाए, भीगे होठों से हम गुनगुनाए, गाता है साहिल, गाता है बहता पानी, गाता है ये दिल, सुन सारे गामा पाधानी सारे. હવે વિચારો, આમાં જેટલા એલિમેન્ટ્સ હતા એ બધાનું એક ચિત્ર મગજ પર ઊભું થાય. કેવી રીતે? શબ્દોથી. શબ્દો સિવાય પણ એવી કળાઓ છે કે જે તમારા મગજ પર એક વાર્તા, એક ચિત્ર, એક જીવન, એક સૃષ્ટિની રચના કરી શકે. એ ચિત્રકળા, સંગીત સિવાય એવા ચિત્રો કે જે ચિત્રો એકવાર દોરાઈ ચૂક્યા છે, પણ જેટલી વાર તમે એને જુઓ છો કદાચ કંઈક નવું માણો છો, નવું જાણો છો, અથવા તો જેટલા જુએ છે એ બધા માટે ચિત્ર કંઈક અલગ વાર્તા કહે છે. ફોટોગ્રાફ, હા, આપણે ફોટોગ્રાફ સરસ, અત્યારે તો બધા પાસે મોબાઈલ છે, આપણે તરત કોઈક સારી જગ્યા જોઈએ, સારો વ્યૂ જોઈએ, તરત ક્લિક કરી લઈએ છીએ. શું કારણ છે? કારણ કે એ વ્યૂ છે એ આપણને કંઈક કહી જાય છે. જેટલી વાર એને જોઈએ એટલી વાર. તમે જુઓ છો, તમે ત્યાં હાજર હતા, પણ તમે કોઈકને બતાવો છો તો એના દ્રષ્ટિકોણથી એને કંઈક અલગ વાત દેખાય છે જે તમે હાજર હોવા છતાં પણ નહોતી જોઈ. હા, આ બધી કળાઓ છે એ બે પક્ષે હોય છે. એક જેને માણતા હોય છે અને એક જેનું સર્જન કરતા હોય છે, જે સમજીને સર્જન કરે છે, જેના માટે એ કળા કઈ વાર્તા કહેવાની છે અથવા શું કહી રહી છે એ ત્યારે જ એની સાથે એ સંવાદ થઈ જાય છે અને એ કળાને એ કેપ્ચર કરી લે છે. ફોટોગ્રાફી, ચિત્ર, બરાબર, આ બંને કળા એવી છે. આજે આપણી સાથે જે મહેમાન છે ને જરા મલ્ટી ડાયમેન્શનવાળા છે. એ બહુમુખી પ્રતિભા છે. એ એટલી બધી વસ્તુઓ સાથે કરે છે, પણ બધાનો આશય એક છે, એ છે કમ્યુનિકેટ થવાનો. પોતે જે વાત કહેવા માંગે છે એને અલગ અલગ રીતે એ કમ્યુનિકેટ કરે છે, પણ દરેક રીત એ બહુ સબળ છે અને એમનું જે કમ્યુનિકેશન છે, એમને જે કન્વે કરવું છે, જે પહોંચાડવું છે, એ બહુ સરસ રીતે પહોંચે છે અને એટલે જ એ જરાક વધારે લોકપ્રિય છે. એટલે જ એ એમના જે ચિત્રો છે, એમના ફોટોગ્રાફ્સ છે, કવિતાઓ છે, એમની જે વાતો છે, જે કહે છે, એ બધું લોકોને ગમે છે, લોકો સુધી પહોંચે છે અને લોકો એને માણવા માંગે છે. તો ચાલો આજે મળીએ એવા મહેમાનને. આપણી સાથે છે ચૌલા દોશી. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી ઇન ગુડ મોર્નિંગ ગુજરાત. આપનો ખૂબ ખૂબ આભાર. અરે, તમે આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર, કારણ કે અમારા દર્શકોને રોજ સવારે એવી આદત પડી ગઈ છે હવે તો કે સરસ મજાની કોઈ વાત હોય, મહેમાન હોય, એમને વિશે જાણવું, એમની સાથે વાતો કરવી. ભલે એ લોકો મારા થકી તમારી સાથે વાત કરે છે, પણ વાતો આપણે કરીએ જ છે. તો ચૌલાબેન, તમે પહેલા તો કેવી રીતે આ કળાના ક્ષેત્રે કેવી રીતે તમારું પદાર્પણ થઈ ગયું? પહેલેથી જ રસ હતો, નાનપણથી? નાનપણથી. અચ્છા, ઘરમાં શું વાતાવરણ, ક્યાંના છો મૂળ અને ઘરમાં શું વાતાવરણ હતું? મૂળે તો હું જુનાગઢ જિલ્લાથી છું. અરે વાહ, હાજી. ક્યાં વાત. પણ જુનાગઢ છૂટ્યાને બહુ વર્ષો થઈ ગયા, પણ જુનાગઢ અંદરથી નીકળ્યું નથી. હજુ પણ જુનાગઢ અંદર ધબકી રહ્યું છે. એટલે જુનાગઢમાં જે લોકોએ રહેલા હોય ને એ પ્રકૃતિથી બહુ જ નજદીક હોય, લિટરેચરથી બહુ જ નજદીક હોય અને તમારી ભાષાની સમૃદ્ધિને એ બધું બી તમને એના લીધે રહેવાનું. તો નાનપણથી જ એવું હતું કે કળા તો, ચિત્રકળા તો હતી જ મારામાં, કારણ કે મારી મમ્મી બહુ જ સારી છે ચિત્રકળામાં અને મ્યુઝિકમાં પણ. એટલે એ કદાચ
વારસાગત આવ્યું. અને મમ્મી તો ઘણી વખત કામથી ક્યાંયથી બહાર ગઈ હોય ને હોમવર્ક સોંપીને ગઈ હોય ને તો એ હોમવર્ક તો ના જ થયું હોય. મમ્મી પાછી આવે ત્યારે કંઈક ને કંઈક કલરથી કંઈક ને કંઈક કર્યું હોય. એટલે એ પ્રકારે ચિત્રકળા તો હંમેશા હતી જ. અને બસ એ નાનપણથી જે રહ્યું છે એટલે ફોર્મલ ટ્રેનિંગ ક્યારેય મળી નથી. હા, અનલકીલી કહો કે જે બી કહો, ઘણા મોટા ચિત્રકારોએ એવું કહેલું છે કે ફોર્મલ ટ્રેનિંગ છે એ તમને એક ફ્રેમમાં બાંધી દે છે. જ્યારે તમારી પાસે ફોર્મલ ટ્રેનિંગ નથી જ તો તમે કંઈ બી વિચારી શકો, કંઈ બી ઇમેજિન કરી શકો અને કંઈ બી દોરી બી શકો. એટલે હું એ બાબતમાં જજમેન્ટલ નથી કે મારી પાસે ફાઇન આર્ટની ડિગ્રી છે એ સારું કે ખરાબ. હું એ બાબતમાં જજમેન્ટલ નથી. મને ખાલી એટલી ખબર છે કે હું મારી જાતને એક્સપ્રેસ કરી શકું છું અને લોકો સાથે એ બાબતે કમ્યુનિકેટ કરી શકું છું. રાઈટ. તમે બહુ જ બધા એક્ઝિબિશન્સ કરો છો. પહેલી વખત તમારું ચિત્ર એક્ઝિબિશનમાં તો ના જ મૂક્યું હોય, પણ એવી રીતે કે તમને એમ થાય કે આપણે કામ જે કરીએ છીએ તો એક્ઝિબિશનમાં મૂકવાને લાયક છે, એ ખબર ક્યારે પડી? તમે શરૂઆત ચિત્રોથી જ થઈ ને, ફોટોગ્રાફી પછી? આઈ કેન નોટ સે દેટ, કારણ કે હા, પેરેલલ. પણ ફોટોગ્રાફીમાં બી એવું જ થયું છે કે મને કોઈ ફોર્મલ ટ્રેનિંગ ક્યારેય મળી નથી. બહુ જ નાનો પેલો કેમેરા આવતો ને, પહેલા તો સૌથી પહેલા તો ફિલ્મ રોલ વાળો કેમેરા હતો. એટલે એમાં બી એવું જ થયું છે કે માય ફાધર વોઝ વેરી ગુડ ઇન ફોટોગ્રાફી. અને જ્યારે હું સાવ નાની હતી ત્યારે મને હજુ યાદ છે કે અહીંયા આપણને ફ્લેશ ને આને તેને સારું ના મળે તો મારા બે કાકા અમેરિકામાં રહે, એટલે મારા ફાધર ત્યાંથી કેમેરા ને ફ્લેશ એમની પાસે મંગાવડાવે. એટલે એ રીતના ફાધર વોઝ ઓલ્સો લાઈક નેચર લવર, પ્રકૃતિ પ્રેમી હતા અને ફોટોગ્રાફી કરતા હતા. ભલે પ્રોફેશનલી નથી મમ્મીએ ક્યારેય આર્ટ પરસ્યુ કરી, નથી ફાધરે ક્યારેય પ્રોફેશનલી ફોટોગ્રાફી પરસ્યુ કરી, પણ એ લોકોનું વારસાગત રીતે આ મને બહુ મોટા આશીર્વાદ મળ્યા છે. અને ભગવાનની એટલી કૃપા છે કે હું થોડું એને પ્રોફેશનલી પરસ્યુ કરી શકી છું. તો આમ તમારું એજ્યુકેશન શામાં છે? એજ્યુકેશન મારું, આઈ એમ અ ગ્રેજ્યુએટ ઇન કોમર્સ એન્ડ ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇનિંગ. અરે વાહ. એટલે ફેશન ડિઝાઇનિંગ ફિલ્ડમાં હતી ત્યારે બહુ જ સારી ઓપોર્ચ્યુનિટીઝ મળેલી. ઐશ્વર્યા રાયની એક એડ ફિલ્મમાં જોડાવાની. હા, જ્યારે ઐશ્વર્યા રાય ફિલ્મમાં એક્ટ્રેસ નહોતી, હા, ખાલી મિસ વર્લ્ડ થયેલી, પણ ત્યારે એની સાથે એક એડ ફિલ્મ કરવાની મોકો મળેલો. અમુક ફેશન શોઝમાં પાર્ટિસિપેટ, એટલે એઝ અ ડિઝાઇનર, નોટ એઝ અ મોડલ, નોટ એટ ઓલ. એટલે એ બધું કરેલું, પણ પછી એ વસ્તુ પોસિબલ નહોતી કન્ટિન્યુ કરવી. અને પછી ધીમે ધીમે જે હાથ હતો, જે ડિઝાઇન્સ માટે બી હું એ જ સ્કેચ બનાવતી હોઉં અને બાકી સમયમાં પણ કંઈક ને કંઈક કલર્સ અને પેન્સિલ સાથે, પેન સાથે જ કામ કરતી હોઉં. તો એ રીતના એક હોબીને કે એક પેશનને ફોલો કરતાં કરતાં એ કરતી. અને પછી થોડા વખત પછી મને ઘણા લોકોએ કહ્યું કે જ્યારે તું આટલા પેઇન્ટિંગ્સ કરે જ છે તો વાય નોટ ટુ એક્ઝિબિટ. અને પછી ધીમે ધીમે સૌથી મોટી વસ્તુ એ છે ને કે આ બધી વસ્તુઓમાં ગાઈડ કરવામાં મારો દીકરો હતો. શું વાત કરો? હાજી. અચ્છા. હા, મને એ કહો, કેવી રીતે તમને થયું કે દીકરાએ શું કીધું કે તમને એમ થયું કે યાર આ વાત તો મેં વિચારીને મારે કરવું જોઈએ આની પર? હા, એટલે મારા દીકરાએ સૌથી પહેલા, કારણ કે સી કેવડો હતો એ વખતે? 8-9 years. ઓકે. હાજી. પણ એ જનરેશનનું કેવું છે કે દે આર બોર્ન વિથ ટેકનોલોજી. અને આપણને લોકોને ટેકનોલોજી તો લાઈક બહુ, આપણે તો કોલેજ પૂરી થઈ ગઈ, મેરેજ થઈ ગયા ત્યાં સુધી મોબાઈલ નહોતો, યુ નો. અને એ લોકો ટેકનોલોજી સાથે જન્મ્યા છે. ક્લિયર પણ છે પાછા. હા, બહુ જ ક્લિયર. એટલે એણે મને ગાઈડ કરી કે હાઉ ટુ ગો ગ્લોબલ. પછી ત્યારે બધા આ ફેસબુક ને બધું ચાલુ થયેલું. ઇન્સ્ટા તો બી નહોતું, વોટ્સઅપ તો બી નહોતું. હાજી. એટલે એણે ફેસબુક પર મારા પેઇન્ટિંગ્સ અપલોડ કરવાનું સ્ટાર્ટ કર્યું. એણે મારું જીવનનું સૌથી પહેલું સીવી ડિઝાઇન કર્યું. અચ્છા. હા, એટ ધ એજ ઓફ 9 years હી ડિઝાઇન્ડ માય સીવી. ક્યા વાત. એટલે મારા મોટા દીકરાનો મારી કરિયરમાં એ રીતના ફાળો ઘણો છે. એટલે હું યુઝ્યુઅલી કહું છું લોકોને, હું યુઝ્યુઅલી કહું છું કે મેં મારા દીકરાઓને જન્મ આપ્યો છે, પણ મારા દીકરાઓએ મને જીવન આપ્યું છે. એટલે હું એવું નહીં કહી શકું કે મેં એમને બનાવ્યા છે, ઇક્વલી એમણે પણ મને બનાવી છે. ક્યાં વાત. એમ નોર્મલી આપણે ઊંધું જ જોતા હોય છે આપણા સમાજમાં કે મા બાપ દીકરાઓના કરિયર પાછળ બહુ જાતની સલાહો આપતા હોય છે, બધા તૈયાર કરવા માટે મથામણ કરતા હોય છે.
કલાકાર છે એટલે જરા ઉલટું થવું શક્ય જ છે કે દીકરાએ પેલું સીવી બનાવ્યું. અહીંયા તો મા બાપ કહે કે ક્યાં સીવી બનાવતા શીખ, આ જ કામમાં આવશે, અને દીકરાએ પહેલું સીવી બનાવ્યું. તો એ વખતે એમણે કીધું કે આ કરો અને મૂકો. તો પછી એક્ઝેક્ટલી તમને સોશિયલ મીડિયા પર જે પણ પ્રતિભાવો આવવા માંડ્યા એના પરથી તમને થયું કે હા આ લોકોને ગમી રહ્યું છે? બિલકુલ બિલકુલ. અને પછી મને બોમ્બેથી, દિલ્હીથી, આઉટ ઓફ ઇન્ડિયાથી બધેથી ઇન્ક્વાયરીઝ આવતી કે તમારા પેઇન્ટિંગ્સ અમને ગમ્યા છે, તમે અમારા પ્લેટફોર્મ પર એને ડિસ્પ્લે કરો, આમ તેમ. એમ કરતાં કરતાં જ મને કુવૈતની એક કંપનીમાં જોબ મળી. અચ્છા. હાજી. એટલે આઈ વર્કડ વિથ ધેટ કંપની ફોર 9 years. મેં 9 વર્ષ એમાં કામ કર્યું. હાજી. એટલે કુવૈત ગયા અને કુવૈત ગઈ અને પછી મારું જોબ એવું હતું કે જેમાં હું ઇન્ડિયા કુવૈત આવજા કરી શકું. મારે પરમનન્ટલી ત્યાં નહોતું રહેવાનું. હા. એટલે એ લોકોનું જે ઇન્ડિયન જે મેનેજમેન્ટ હોય એ મને મળ્યું. ઓકે. એટલે ઇન્ડિયન આર્ટિસ્ટ સાથે, એમના આર્ટવર્ક સાથે એ બધું જે કરવાનું હોય એ કામ કોઓર્ડિનેશનનું કામ તમે કર્યું. હાજી. અને ઇન્ડો કુવૈત આર્ટ ફેસ્ટિવલ્સ જેટલા બી થતા હોય તો એમાં મને જોડાવાનો મોકો મળ્યો. અને કુવૈત મિનિસ્ટ્રીએ પણ મારું બહુમાન કરેલું છે. કુવૈત ટાઈમ્સમાં મારા આર્ટિકલ્સ આવેલા છે. એટલે હું એ બધી વસ્તુઓનો શ્રેય મારા દીકરાઓને આપીશ. ક્યાં વાત! એક નાનકડી વાતથી ક્યાં સુધી વ્યક્તિ પહોંચી શકે છે એની વાત છે. કળા તો હતી જ તમારામાં પહેલેથી, પણ એને જે દિશા આપી એ તમારા દીકરાએ આપી. ઓકે. તો આ તમે પહેલું એક્ઝિબિશન ફૂલ ફ્લેજ, તમારું પોતાનું પહેલું એક્ઝિબિશન ક્યારે કર્યું ને ક્યાં કર્યું? સોલો એક્ઝિબિશન તો કરતાં મને ખાસો ટાઈમ મેં રાહ પણ જોઈ. અને મને એવું નહોતું લાગતું કે લાઈક એક પેલું ક્યારેક એવું લાગે કે આપણે તો સેલ્ફ ટોટ આર્ટિસ્ટ છીએ તો હું કેટલી સારી હોઈશ આર્ટમાં. અંડરએસ્ટિમેટ આપણે આપણી જાતને જ કર્યા કરતા હોઈએ. હા. એટલે મને એવું લાગતું હતું કે ના, થોડી મારી કલાને પરિપક્વ થવા દઉં પછી હું એક્ઝિબિશન કરું. અને આમાં છે ને ઘણી બધી વસ્તુઓ હોય છે. જેમ જેમ તમે સફર કરતા જાઓ એ તો દરેક વ્યક્તિને લાગુ પડે છે કે યુ આર અ સ્ટુડન્ટ ફોર લાઈફ ટાઈમ. તમે જીવો ત્યાં સુધી તમારે શીખવાનું છે. એટલે જેમ જેમ સફર કરતા જઈએ એમ ખ્યાલ આવે કે ખાલી પેઇન્ટિંગ બનાવી દેવા એ ઇમ્પોર્ટન્ટ નથી. એની થોટ પ્રોસેસને પણ તમારે એક્સપ્રેસ કરવાની હોય. પછી જ્યારે તમે એક્ઝિબિશન કરો છો, ડિસ્પ્લે ઇઝ ઓલ્સો વેરી મચ ઇમ્પોર્ટન્ટ, જે મને ખબર જ નહોતી. એટલે મારું જે ફર્સ્ટ એક્ઝિબિશન થયું ને તો મેં આમ ભરચક આખી ગેલેરીમાં ભરી મૂક્યા મારા પેઇન્ટિંગ્સ. ખૂબ જ કે એમ પેલું આમ ઉત્સાહ હોય ને કે મેં જે કર્યું છે ને બધું બધાને બતાવી દઉં. પણ પછી તમને ધીમે ધીમે રિયલાઇઝ થાય કે ના યાર, આવું ના હોય. તમે એક પેઇન્ટિંગથી બીજા પેઇન્ટિંગ સુધી લોકોને જવા માટે એક સફર કરવા માટે એક સમય જોઈએ. એક પેઇન્ટિંગથી બીજા પેઇન્ટિંગ સુધી તમારી થોટ પ્રોસેસને શિફ્ટ થવા માટે સમય જોઈએ. એટલે બે પેઇન્ટિંગ વચ્ચે ચોક્કસ જગ્યા જોઈએ. આ બધી વસ્તુ અત્યારના યુગમાં બધાને ખબર છે, કારણ કે નાના બાળકને બી ખબર છે, કારણ કે હવે તમે સોશિયલ મીડિયા પર એટલું બધું જોવો છો, જ્યારે મારા વખતમાં સોશિયલ મીડિયા હતું જ નહીં. એટલે તમને એ બી ના ખ્યાલ હોય કે ડિસ્પ્લે કેવી રીતના થાય. હવે તો તમે મોબાઈલ ખોલો ને તમને સ્પેનની ગેલેરીનું વર્ચ્યુઅલ ટૂર મળી જાય કે સ્પેનની ગેલેરીમાં ડિસ્પ્લે કેવી રીતે થાય છે, સ્પેનમાં લાઇટિંગ કેવું હોય છે. આપણી ગેલેરીઝમાં એટલું સારું લાઇટિંગ નથી હોતું. તો એ બધી વસ્તુઓ મને પછી ખબર પડી. એટલે કહેવાનો મતલબ એ કે જર્ની એવી રીતના હતી કે લિટરલી જેમ નાનું બાળક પેલું નર્સરીનું બાળક હોય ને એવી રીતના મારી જર્ની હતી. ધીમે 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 કરતાં કરતાં બધું શીખી છું. ઓકે. તો આ તો પેઇન્ટિંગની વાત થઈ ફર્સ્ટ તમારા એક્ઝિબિશનની. અને પછી આ પેઇન્ટિંગ ક્ષેત્રે તમને કોઈ બહુ જ સુખદ અનુભવ યાદ હોય કે આ તમારા ચિત્રને સૌથી સરસ પ્રતિસાદ મળ્યો, એ કોઈ વાત યાદ હોય કે એવું કંઈ? હા, એ વાત તો છે ને એકચ્યુઅલી મને એના પરથી જ મને મારું ફર્સ્ટ સોલો એક્ઝિબિશન કરવાની પ્રેરણા મળેલી. ત્યાં સુધી તો હું ગ્રુપ એક્ઝિબિશન્સમાં જ પાર્ટિસિપેટ કરતી હતી. બોમ્બેના એક ક્યુરેટરે એક શો ત્યાં જહાંગીર આર્ટ ગેલેરીમાં રાખેલો. હવે જહાંગીર આર્ટ ગેલેરી એટલે તો કલાકારોનું પેલું કહેવાય ને, એક બહુ મોટું તીર્થધામ છે. મક્કા, મદીના કો કે કાશી કો કે જે કો તે એ આપણા માટે તો જહાંગીર આર્ટ ગેલેરી એવું. એટલે ત્યાં એક્ઝિબિશન હતું અને મને
હું તો બહુ આમ પેલી કહેવાય ને કે ગભરું પ્રકારની, એટલે આમ સાઈડમાં જ ઊભી રહું, આમ બહુ લોકો સાથે ભળતા બી ડર લાગે. અને એ એક્ઝિબિશનમાં એવું બન્યું કે એક્ઝિબિશન ફૂટફોલની દ્રષ્ટિએ એટલે વિઝિટર્સની દ્રષ્ટિએ તો બહુ જ સક્સેસફુલ રહ્યું, પણ પેઇન્ટિંગ એકમાત્ર વેચાયું ને એ મારું હતું. અચ્છા, અરે વાહ. એકમાત્ર પેઇન્ટિંગ સેલ થયેલું. એટલે હવે આ બી એક બહુ ડિબેટેબલ ચર્ચાનો વિષય છે. આપણે ગુજરાતીઓમાં સક્સેસ શેનાથી આપણે માપીએ કે તમારા પેઇન્ટિંગ કેટલા સેલ થયા. ગુજરાતમાં તમે એક્ઝિબિશન કરશો ને, જેટલા બી વિઝિટર્સ આવશે ને તો એ પૂછશે કેટલું સેલ થયું. જ્યારે એ જગ્યાએ તમે એ જ એક્ઝિબિશન કોલકાતામાં કે સધર્ન ઇન્ડિયામાં ક્યાંય ચેન્નાઈમાં કેરેલામાં ક્યાંય કરશો ને તો એ લોકો ક્યારેય તમને એ વસ્તુથી જજ નહીં કરે કે સેલ કેટલું થયું. એ લોકો એમ પૂછશે કે તમે કામ કેટલું કર્યું, આ તમારું કેટલામું એક્ઝિબિશન છે, તમે કેટલા પેઇન્ટિંગ્સ કર્યા છે. પૈસાથી નહીં તોલે તમને. એટલે એ અલગ વસ્તુ છે. પણ હા, એ મારું પેઇન્ટિંગ જ્યારે પહેલું પેઇન્ટિંગ સેલ થયું એના પરથી મને એક હિંમત આવી કે હવે હું કરી શકું એમ છું. અને પછી ભગવાનની કૃપાથી ઓલ ઓવર ઇન્ડિયા બધે જ એક્ઝિબિશન. વિષય હતો એ પેઇન્ટિંગનો? મંથન. અરે વાહ. હાજી, ક્યાં વાત. બ્લેક એન્ડ વ્હાઇટ પેઇન્ટિંગ હતું, મંથન હતું. અને એક આઈ થિંક એક શેર છે જે લગભગ જાવેદ અખ્તર સાહેબનો લખેલો જ છે કે યે કૈસા શોર હૈ મેરે ઝહન મેં, મુझे खुद अपनी ही आवाज़ सुनाई नहीं देती. ક્યાં બાત. હા જી. એટલે હું હંમેશા મારી જાતને મારો એક બહુ જ સારો ભગવાનની કૃપાથી એક સારો ગુણ કહો કે જે બી કહો એ મને, હું દરેક આર્ટને કનેક્ટ કરું છું. એટલે મારા કોઈ પણ પેઇન્ટિંગની પાછળ કદાચ કોઈ બે લાઇનનો એક શેર હશે કે કંઈક તો હશે, અથવા મેં પેઇન્ટિંગ પહેલાં કર્યું હશે તો મેં એના વિશે લખ્યું ચોક્કસ હશે. ઇવન ફોટોગ્રાફીમાં બી એવું જ છે. મારી ફોટોગ્રાફીની જર્ની પણ હવે 10 વર્ષની થઈ. મેં ઘણા બધા સબ્જેક્ટ્સ પર કામ કર્યું તો હું એ બધા સબ્જેક્ટ્સ પર લખું, અને ઘણીવાર તો પુષ્કળ લખું. હા, એટલે એ મારો એક પોઝિટિવ સાઈડ છે. પણ હા, કે આવી રીતના મારું પેઇન્ટિંગ, હાજી, એ મંથન કરીને સિરીઝ છે મારા પેઇન્ટિંગ્સની, જે મેજોરિટી બ્લેક એન્ડ વ્હાઇટ છે. હા, એના મેજોરિટી પેઇન્ટિંગ્સ બ્લેક એન્ડ વ્હાઇટ છે. અને એના પરથી આગળ કામ વધ્યું. હવે આગળ કેટલું વધ્યું, કેવું વધ્યું, એ તો આપણે જાણવાની બહુ જ ઈચ્છા છે જ, મારી પણ ને તમારી પણ. કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત જાણવા મળી. જે સૌથી મને રસપ્રદ મુદ્દો લાગ્યો એ કે પ્રેરણા એ કોઈ પણ હોઈ શકે છે, અને એને તમે એમણે કીધું એમ કે લખે છે, એનો મતલબ એ છે કે ખાલી એક ચિત્ર નથી, એની પાછળના વિચારો છે જે શબ્દ તરીકે પણ મૂર્તિમત થઈ શકે છે. અને એ બહુ અગત્યની વાત છે. તો જે કલા છે ને એ સર્વાંગી જ હોય મોટા ભાગે, અને તો એ ખરેખર પૂરેપૂરી રીતે પહોંચી શકે. બહુ બધા ડાયમેન્શન્સ હોય. આવી જ સરસ મજાની વાતો કરવાની છે, પણ અત્યારે સમય છે વિરામનો, તો મળીએ વિરામને પહેલે પાર. સ્વાગત છે વિરામ બાદ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં ચૌલા દોશી સાથે વાત ચાલી રહી છે કે એક ચિત્રકાર માત્ર ચિત્રકાર નથી હોતો, ખરા અર્થમાં તો વિચારક હોય છે. જો એ વિચારી શકે છે અને બહુ જ ગહન વિચારો કરી શકે છે ત્યારે એક ચિત્ર બહાર આવતું હોય છે. બહુ બધું મંથન થાય ત્યારે મંથનની સિરીઝ નીકળતી હોય છે, એવી વાત છે. અને એમના નામે ઘણા બધા અવોર્ડ્સ છે. મોનોક્રોમ ફોટોગ્રાફી બનારસ 2023માં, પછી મેક્રો ફોટોગ્રાફી વેસ્ટ બેંગોલ 2024માં, સ્ટ્રીટ સીન વેસ્ટ બેંગોલ એમાં પણ 2024માં અવોર્ડ જીતી ચૂક્યા. અને બહુ પ્રેસ્ટિજિયસ જે અવોર્ડ કહેવાય છે CGPTIA, એ ગુજરાત કલા મહાકુંભની ફોટોગ્રાફીમાં એમને મળી ચૂક્યો છે. તો આ બધા અવોર્ડ્સ તો છે, એ તો એ સૂચવે જ છે, પણ એમની સાથે જે વાતો થઈ રહી છે વધારે સૂચવે છે કે આ અવોર્ડ્સથી પણ એ અવોર્ડનું કારણ શું છે, એમ કેમ મળ્યા છે. તો હવે ફોટોગ્રાફી પર આવીએ, પછી મારે કવિતા પર પણ આવવું છે, પણ ફોટોગ્રાફી પર આવીએ. 10 વર્ષની આપની ફોટોગ્રાફીની જર્ની છે. તો ફોટોગ્રાફી અને ચિત્રકામ બંનેમાં શું ફેર? મૂળ તો એક ચિત્ર જ છે જે ફોટો, પણ એ શું ફેર હોય કે જે તમને એ ફોટો ક્લિક કરવા માટે એ પ્રેરે? કારણ કે ચિત્રવાળું તો પાછું બહુ મહેનતવાળું કામ છે આમ જોવા જાવ તો, કે સમય લઈ અને કરવાનું. પણ ફોટો તો એક ઘડી, એક ક્ષણની વાત છે. એક ક્ષણ છે, એ ચૂકી ગયા તો એ ગયું, હે ને? તો એ શું પહેલો ફોટો એવો કયો હતો કે જેમાં બહુ જ એપ્રિસિએશન મળ્યું અને તમે થયું કે હા, આ તો ફોટોગ્રાફી વાળી વાતમાં પણ મજા છે, બહુ સિમિલર જ સેટિસ્ફેક્શન ને એક્સાઇટમેન્ટ છે બંનેનું? હા જી,
ફોટોગ્રાફીમાં એવું છે કે હું બહુ વર્ષો પહેલા જ્યારે પેલા ફિલ્મ રોલ વાળા કેમેરાઝ હતા ને ત્યારે પાછળ આમ પેલું ફેરવવું પડે, હા તરત થાય પછી. હા એટલે એ ફિલ્મ રોલ વાળા કેમેરાઝ થી બી કરતી, પછી એ નેગેટિવ્સ ને સાચવીને રાખીએ, પ્રિઝર્વ કરીએ, આ તે. હવે તો ટેકનોલોજી ઘણી બધી આગળ વધી ગઈ. હવે તો એ નેગેટિવ્સ વાળા ફોટોને પણ તમે સરસ રીતના કંઈક એકદમ ક્રિએટિવલી કંઈક એમાં મિક્સ મીડિયા બી કરી શકો છો, એને કંઈક અલગ પ્રકારે એડિટ બી કરી શકો છો. ત્યારે એ બધું ખ્યાલ નહોતો. ત્યારે કમ્પ્યુટર્સ નહોતા, મારી પાસે તો નહોતું. એટલે ત્યારે બી કરતી હતી ફોટોગ્રાફી. પણ ત્યારે કેવું થતું કે આપણે જ્યાં જ્યાં ફરવા ગયા હોય, ક્યાંક ફેમિલી ટ્રીપ પર ગયા હોય, એ રીતના સ્ટ્રીટ લાઈફ છે, લેન્ડસ્કેપ છે, એ બધું કરતી. પછી ધીમે ધીમે મેં કેનનનો એક DSLR લીધો, પછી એમાં ખાસું કામ કર્યું. ત્યારે પ્રકૃતિ સાથે, જેમ મેં તમને કહ્યું કે સ્મોલ ટાઉનમાં હતી એટલે પ્રકૃતિ સાથે ખૂબ જ જોડાયેલી હતી. રોજે ને અનેક પ્રકારના પક્ષીઓ તમે જોતા હો. અમારે તો ઘરમાંથી સ્નેક બી નીકળતા. હા, એટલે મને એ વસ્તુનો ખોફ બી નહોતો. અત્યારની જનરેશનમાં કદાચ એ વસ્તુનો ખોફ હોય કે આ ઇન્સેક્ટની ફોટોગ્રાફી ના કરાય. જ્યારે તમે જુઓ ને તો અમુક ઇન્સેક્ટ બી તમે ફોટોગ્રાફી કરો ત્યારે બહુ બ્યુટીફુલ લાગતા હોય છે. એટલે એ પ્રકારની જર્ની જે નાનપણમાં રહી હતી કે હું નેચરની ક્લોઝ હતી, એના લીધે થઈને પછી જ્યારે આગળ થોડી વધીને DSLR લીધો ત્યારે એમ થયું કે ચલો ને પક્ષીઓની ફોટોગ્રાફી કરું. નાનપણમાં બહુ ગમતા. એમ કરતાં કરતાં ધીમે ધીમે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્ટાર્ટ થઈ. એ બહુ ચેલેન્જિંગ છે. હા, કારણ કે એમાં પેલા જેવું ચિત્ર જેવું જ છે. તમને એક ક્લિક માટે તમે નક્કી કરીને બેઠા હો, પણ એ નક્કી પ્રકૃતિ કરે છે કે તમને ક્યારે ફોટો મળે. બિલકુલ તો બિલકુલ. એવો કોઈ અનુભવ છે કે જેમાં તમે બહુ રાહ જોઈ અથવા તો અચાનક કંઈક મળી ગયું હોય અને બહુ જ ગોલ્ડન મુમેન્ટ હોય તમારા માટે? બિલકુલ. એકચ્યુઅલી છે ને, મને ઘણા લોકો એમ પૂછે કે તમારું ફેવરિટ એનિમલ કયું, કે તમને વાઇલ્ડ લાઈફમાં સૌથી વધારે શું ગમે. યુઝ્યુઅલી લોકોને એમ થાય કે હમણાં કંઈક ટાઈગર કહેશે કે લેપર્ડ કહેશે કે એવું એમ. પણ મારું સૌથી ફેવરિટ વસ્તુ છે આઉલ, ઘુવડ. અચ્છા. હા. અને ઇન્ડિયામાં લગભગ 30 પ્રકારના ઘુવડ હોય છે, જેમાંથી મેં લગભગ 17 પ્રજાતિઓ કવર કરી છે. વાહ. હા. અને એમાં એક છે ઇન્ડિયન રોક ઈગલ આઉલ, જે મેં લગભગ એની રાહ જોઈ આઈ થિંક 3 કે 4 વર્ષથી મને શોધતી હતી. મને 4 વર્ષે મળ્યું. મને 4 વર્ષે મળ્યું. બાન આઉલ હોય છે, એ બી લગભગ મને 2 વર્ષે મળ્યું. એટલે તો તમને આ એટલે કેવી રીતે મળવા માટે, એટલે આ તમને ક્યાંકથી માહિતી મળે કે અહીંયા જોવામાં આવ્યું છે અને તમે ત્યાં પહોંચો? એના હેબિટેટ્સ ફિક્સ હોય. જેમ કે ટાઈગર છે તો એ ચોક્કસ પ્રકારના હેબિટેટમાં જ રહે, લાયન છે તો એ ચોક્કસ પ્રકારના હેબિટેટમાં જ રહે. એવી રીતના બર્ડ્સનું બી એવું જ હોય કે જે ચોક્કસ પ્રકારના હેબિટેટમાં જ રહેતા હોય. ઘણા બધા એક્સપર્ટ્સ છે. જેમ જેમ હું ફોટોગ્રાફીમાં, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં આગળ વધતી ગઈ, એમ લાઇક માઇન્ડેડ પીપલના કોન્ટેક્ટ થતા ગયા. પછી એ લોકો તમને ગાઈડ કરે. ઘણી વખત મેં બહુ જ સરસ ફોટો કંઈક મળ્યો હોય તો મેં શીખવાનું એ રીતના જ સ્ટાર્ટ કર્યું કે હું એ લોકોને પૂછું કે આ કઈ પ્રજાતિનું પક્ષી છે, આ મને અહીંયા આ જગાએ મળ્યું હતું, તો શું આ એનું હેબિટેટ છે, એ શું ખાય કે મને એ ત્યાં મળ્યું. એટલે આમ કરતાં કરતાં જાણવાની અને ક્યુરિયોસિટીના લીધે મેં એ જેને કહેવાય ને કે મારી જાતને સેલ્ફ એડ્યુકેટ કરી. એ વખતે તો અઘરું ને, કારણ કે અત્યારે તો તમે પેલું લેન્સમાં, ગૂગલ લેન્સમાં મૂકી દો એટલે એની બધી જ વાત આવી જાય. પણ એ વખતે તો ખબર જ ના પડે ને, કારણ કે 30 જાતના અમારા ઘુવડ એટલે ઘુવડ એમ, જેની આંખો મોટી હોય અને ગળું બધી બાજુ ફરે, એ ઘુવડ ને રાત્રે બહુ જ સરસ અને બહુ જ અલગ અલગ પ્રકારના, અલગ અલગ સાઈઝના ઘુવડ હોય છે. હા, એવું છે. એટલે નાનપણમાં છે ને, અમારા ઘર, મારા બેડરૂમની મારી વિન્ડો પાસે જ એ રાતના બોલતું ઘુવડ. પણ નાનપણમાં કેવું હતું કે નાના ટાઉનમાં તમે રહેતા હો ને, ઘણી બધી અંધશ્રદ્ધાઓ, ઘણી બધી લોકવાયકાઓ હોય. એટલે એવું કહેતા કે ઘુવડ બોલે, આવો અવાજ આવે ને તો એને સામે જવાબ નહીં આપવાનો, જવાબ આપો તો અપશુકન થાય. એટલે એને ચક્કરમાં હું ક્યારેય બહાર જઈને એને શોધવા ના નીકળી, જેનો મને આજે અફસોસ થાય છે કે ત્યારે શોધવા નીકળી હોત ને તો આ 17માં બીજી 1-2 તો ત્યારે જ આવતી હતી, એ થઈ ગઈ હોત. બિલકુલ બિલકુલ. એટલે પણ પછી આવી વસ્તુઓ ઘણી બધી થઈ કે જે તમે ઘણા વખતથી શોધતા હો ને તમને પછી ઘણા વર્ષો પછી મળે.
એટલે પણ વાઇલ્ડ લાઈફની છે ને એ એક બહુ મજા છે કે તમે આમ સખત કોઈ વસ્તુની આતુરતાથી રાહ જોતા હો. હવે આમ એકાદ સફારીની હું તમને વાત કરું ને તો આઈ થિંક ટીપેશ્વરનું ટાઈગર રિઝર્વમાં હું ફોરેસ્ટમાં હતી. આખી સફારી સાવ ડ્રાઈ ગઈ, કોઈ ટાઈગર નથી મળ્યો, કશું જ નહીં. અને અમને ન્યૂઝ મળી હતી, જેમ મેં તમને કહ્યું કે હું એક્સપર્ટ્સ હોય ને એ લોકોની સાથે વાત કરું, એટલે મને જાણવા મળ્યું હતું કે અહીંયા ટાઈગરેસે કબ્સને જન્મ આપ્યો છે, તો એટલા માટે થઈને અમે જોવા ગયેલા. પણ આખી સફારીમાં કશું મળ્યું નહીં. અને જ્યારે સફારી પૂરી થવા આવી, હવે એનો ફિક્સ ટાઈમ હોય, જો તમે ટાઈમ પર બહાર ના નીકળો તો પછી તમારા ઉપર કાનૂની કાર્યવાહી પણ થઈ શકે. કારણ કે સમજો 3 થી 7 નો કે 3 થી 6 નો સફારીનો ટાઈમ હોય તો 6 વાગે તો તમે ગેટની બહાર નીકળવું જ પડે. કુદરતી એવું બન્યું કે અમે ગેટ તરફ જઈ રહ્યા હતા અને અમારી જીપ્સીની આગળ ટાઈગરેસ, અને એટલી નીડર કે એણે અમારી સામે આમ એકદમ આમ મક્કમતાથી જોયું કે હું મારી પેસમાં જ ચાલીશ, એટલે તમે ઊભા રહો. અને અમે લોકોએ જીપ્સી ત્યાં બંધ કરી દીધી. એ બરાબર રોડની વચ્ચોવચ્ચ બેસી ગઈ, લિટરલી બેસી ગઈ. હવે પેલો ડ્રાઈવર અને ગાઈડ ડરે કે અમને તો એ સસ્પેન્ડ કરી નાખશે તો શું કરશું, ટાઈમ પર બહાર નહીં મળીએ જઈએ તો શું કરશું. એટલે પછી અમે કીધું કે ભાઈ આમાં એને હેરાન કરશું તો બી આપણા ઉપર કાનૂની કાર્યવાહી થઈ શકે. એટલે અમે લોકો શાંતિથી રાહ જોઈ. અને એણે એક ચોક્કસ પ્રકારનો અવાજ કાઢ્યો. એટલે પહેલાં એ તરત જ કીધું કે આ ચોક્કસ પ્રકારનો અવાજ છે ને એ એના બચ્ચાને બોલાવવા માટે હોય. આખો દિવસ એ પોતે શિકાર માટે ફરીને આવી હોય ને પછી જ્યારે બચ્ચાને મળવું હોય ને તે ચોક્કસ પ્રકારનો અવાજ કરે. એટલે બાળકો ઝાડીમાંથી એના કબ્સ આવ્યા. કબ્સ આવ્યા એ તો ઠીક, મારી પાસે એ ફોટોઝ અને એ વિડીયો હજુ પણ છે કે લિટરલી જેમ મનુષ્યનું બાળક આમ 2 હાથ ગળામાં નાખીને હગ કરે એમ એના કબ્સ આવીને એની માને ગળામાં આમ બંને હાથ નાખીને હગ કર્યો. અને એની મા એને 10 મિનિટ સુધી ચાટ્યા કરે, વાલ કરે, એને રમાડે. અને લિટરલી સાહેબ તમે નહીં માનો, મારી આંખો ભીની થઈ ગયેલી, લિટરલી. એટલે આપણને એમ થાય કે યાર ચાહે મનુષ્ય હોય કે જાનવર હોય કે ગમે તે બીજું પ્રકૃતિનું કોઈ પણ જીવ હોય, એનામાં સંવેદના તો ભરપૂર છે. ક્યાં વાત હે, હા ક્યાં વાત હે. આ કેટલો મજાનો વિષય છે. અને અત્યારે જ્યારે આપણે કોઈ વસ્તુની રાહ જોવા માટે ટેવાયેલા જ નથી, બધી જ વસ્તુ ઇન્સ્ટન્ટ જોઈએ છે. મેસેજ કરો, અરે બુક કરો, જમવાનું આવી જાય, તમે વસ્તુ મંગાવો, વસ્તુ આવી જાય, કોઈ વસ્તુની રાહ નથી જોઈ. ત્યારે આ વસ્તુ એક માણસ તરીકે કેટલા આપણને ઘડી નાખે છે. અને ભલે આજુબાજુનું વાતાવરણ ગમે એટલું સંકુલ હોય કે આજુબાજુનું વાતાવરણ ગમે એટલું ડોળાઈ ગયું હોય, પણ આ તમને પ્યોર રાખે છે. આ તમારી આ જે વાત કરી તમે, બિલકુલ. અને બીજી એક પ્યોર રાખે છે વસ્તુ છે કવિતાઓ. તો તમે કવિતાઓ, પોએટ્રી પણ કરો છો, તો એના વિશે જરાક જણાવો. કવિતાઓમાં એટલે આમાં બી એવું જ છે કે મને કોઈ ફોર્મલ ટ્રેનિંગ નથી મળી. અને હું એ વસ્તુને કોઈ છોછ વગર સ્વીકારું છું કે હજુ પણ. હવે આમાં કેવું છે કે ભલે હું બેસિકલી જુનાગઢથી, પણ એ સંપર્ક છૂટ્યાને બી ઘણો વખત થઈ ગયો. એટલે હવેના સમયમાં અત્યારે ઘણા લોકોને એવું લાગે કે આ બેન લખે છે પણ કે રસોઈ દીર્ઘઈની ભૂલો થાય છે. એટલે હું કોઈ પણ છોછ વગર હું સ્વીકારું છું કે ભાઈ હું કોઈ ટ્રેન્ડ રાઇટર નથી, હું કોઈ કવિયત્રી નથી. હા, મારું જે પ્રકારે પેઇન્ટિંગ્સમાં ને એમાં હતું એ રીતના જ કે હું મારી સંવેદનાઓને જસ્ટ એક વસ્તુમાં ઢાળું છું. એટલે લખું છું એ અલગ વસ્તુ છે, પણ હું મારી જાતને કવિયત્રી કે લેખિકા નથી કહેતી. પણ તમારું કંઈક લખેલું સંભળાવો. अरसा हो गया सुकून की तलाश में भटकते, हर शख्स हर वक्त परेशान है तेरे शहर में. अब कहाँ कोई दिल है जो धड़कता हो, अब पत्थर लिए सीने में जीते हैं लोग तेरे शहर में. वाह. किस तरह अब बचे सितम से यहाँ, किस तरह बचे अब सितम से यहाँ, कि हर हाथ में खंजर और शक्ल पर राम है तेरे शहर में. वो बेचारा अपने जख्म धो लेता, वो बेचारा अपने जख्म धो लेता, पर हर कोई नमक लिए खड़ा है तेरे शहर में. कहते हैं
मायूस नहीं लौटता कोई उसके दर से, कहते हैं मायूस नहीं लौटता कोई उसके दर से, पर अब तो अल्लाह खुद लापता है तेरे शहर में। वाह वाह, वक्त का तकाजा है कि रिश्ता बनाया जाए झूठ के साथ, वक्त का तकाजा है कि रिश्ता बनाया जाए झूठ के साथ, कि सच बोलने वाले हर शख्स के गले में फंदे हैं तेरे शहर में। ક્યા બાત હે, વાહ, બહુ જ સરસ મજાની આ વાત છે, વિચારવા લાયક વાત છે. બસ આ જ વાત સાથે સમયની મર્યાદાના લીધે આપણે અહીંયા અટકીએ, પણ બહુ મજા આવી. તમારા અલગ અલગ જે આયામો છે એ બધા જોઈ અને ખરેખર એવું લાગ્યું કે દરેક વ્યક્તિમાં કળા હોય, પણ એને દરેક ક્ષેત્રે જો આપણે પાંખો ખોલી નાખીએ તો કંઈકનું કંઈક આપણે કરી જ શકતા હોઈએ. બિલકુલ. તો ઓલ ધ બેસ્ટ તમને આવનારા તમારા દરેક વેન્ચર માટે. થેન્ક યુ સો મચ. તમારી કલાને દરેક જગ્યાએ માણતા રહીએ. ચોક્કસ. થેન્ક યુ તમે આજે. થેન્ક યુ સો મચ. તો મિત્રો, તમે પણ તમારા પ્રતિભાવો અમને મોકલી જ શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujaratShow@gmail.com અને અમે ચોક્કસ એની પર કામ કરીશું.